નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ બોરિયાચ ટોલ નાકા પહેલા આવેલા ભૂલા ફળિયા ગામ પાસે ખાડાઓના પગલે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। સુરતથી ચીખલી તરફ જઈ રહેલા કાર ચાલકનું વાહન ખાડામાંથી પસાર થતા કારના 2 ટાયર ફાટ્યા હતા, જે અંગે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી અને વ્યક્તિએ રોષ ઠાલવ્યો હતો। ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। ટોલ ટેક્સ વધારતાની સાથે રસ્તાની ગુણવત્તા ન સુધરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ બોર્ડિંગ નવસારી ગોલાફળિયા છે ને, અહીંના જે બી કંઈક અધિકારીઓ હોય ને એમને વિનંતી, ગાડી ટાયર જે ખાડામાં પડી છે ને એક સાથે 2 ટાયર ફાટેલા છે। લોકેશન બતાવું તમને। હવે આ રૂપિયા કોણ બાપ આપવાનું આ ટાયર ફાટે એના, જગ્યા બી તમને બતાવી દેતો છું। ને આ ચીખલીના જે ટોલ નાકા લેતા હોય ને એ લોકોને હવે હાથ જોડીને વિનંતી કે આ ટાયર આ રસ્તા સીધા કરાવો, પછી જઈને તમને ટોલ પે કરો।